ઓછા ખર્ચે વધુ આવકનું જીવંત મોડેલ સુલતાનપુરના ખેડૂતે તુવેર ખેતીથી સાબિત કરી બતાવ્યું। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના પ્રગતિશીલ અને વિચારશીલ ખેડૂત ચંદુભાઈ આનંદભાઈ માંડણકાએ પોતાની 10 વીઘા જમીનમાં તુવેરનું સફળ વાવેતર કરી આજના સમયમાં ખેડૂતો માટે નવી આશા અને નવી દિશા ઊભી કરી છે। સતત વધતા ખેતી ખર્ચ વચ્ચે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેનું જીવંત ઉદાહરણ તેમણે રજૂ કર્યું છે। ચંદુભાઈએ જણાવ્યું મુજબ તુવેરનો પાક માત્ર 4 મહિના જેટલા ટૂંકા સમયમાં તૈયાર થઈ જાય છે। તેમણે ભાદરવા મહિનામાં વાવણી કરી હોવા છતાં હાલ તેમનો પાક લીલોછમ, તંદુરસ્ત અને ફૂલ ફાલથી લદાયેલો જોવા મળી રહ્યો છે। આજુબાજુના વહેલા વાવેતર કરેલા પાકની સરખામણીએ તેમનો તુવેરનો પાક વધુ સારો અને ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળો છે। તેમના જણાવ્યા પ્રમાણે તુવેર ખેતીમાં રોગચાળાનો ખાસ ખતરો રહેતો નથી। ફક્ત નિયમિત દવાનો છંટકાવ પૂરતો રહે છે। સમગ્ર પાક દરમિયાન ફક્ત 3 રાઉન્ડ દવાના કરવામાં આવ્યા છે, જેમાં 2 રાઉન્ડ ઈયળ નિયંત્રણ માટે અને 1 રાઉન્ડ ખાતરરૂપે અપાયો છે। શિયાળુ પવન અને અનુકૂળ કુદરતી પરિસ્થિતિઓએ પાકને ઉત્તમ સાથ આપ્યો છે। ઉત્પાદન બાબતે ચંદુભાઈએ જણાવ્યું કે જો વહેલી વાવણી કરવામાં આવે તો પ્રતિ વીઘા 30થી 35 મણ સુધી ઉત્પાદન મળી શકે છે, જ્યારે મોડા વાવેતરમાં પણ ઓછામાં ઓછું 15 મણ ઉત્પાદન તો નિશ્ચિત મળે જ છે। હાલના પાકના અંદાજ મુજબ પ્રતિ વીઘા આશરે 20 મણ ઉત્પાદન થશે એવો તેમને પૂર્ણ વિશ્વાસ છે। હાલ તુવેરના છોડ અંદાજે 5 ફૂટ જેટલા ઊંચા અને મજબૂત છે। તુવેર ખેતીમાં નીંદણની ખાસ ઉપાધિ રહેતી નથી। અન્ય પાકોની જેમ વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી। પાક સુકાઈ જાય તો પણ ખરવાની ચિંતા રહેતી નથી અને ઘરમેળે વાઢી ઢગલા કરી શકાય છે, જે ખેડૂતો માટે મોટો લાભ છે। 10 વીઘાની તુવેર ખેતીમાં કોઈ ખોટો ખર્ચ ન થવાથી આ પાક ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થયો છે। ઓછા ખર્ચે વધુ આવક મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે તુવેર ખેતી આજે એક સુરક્ષિત, નફાકારક અને આશાસ્પદ વિકલ્પ બની છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। ચંદુભાઈ તુવેર વાવી છે, કેટલા ટાઈમે આ પાકે? 4 મહિને તુવેરનો પાક 4 મહિનાનો ખરો। અને બીજા નંબરે કે બીજા કરતાં તુવેર વાવવાથી ઓછા ખર્ચાળમાં થોડુંક વધારે ઉત્પાદન મળે। ઘઉં છે, બીજું ત્રીજું છે, એમાં શું છે કે આ માંડવી વાવેલી હતી, ગિરનાર માંડવી, એને પારે આ તુવેર વાવેલી છે ભાદરવા મહિનામાં। થોડુંક લેટ વાવેલી છે પણ અત્યારે માલ હાઈ ક્લાસ છે અને ફૂલ ફાલે છે, એટલે ઓછા ખર્ચાળે અને ખેતી ઓછી અને થોડુંક ઉત્પાદન વધારે આવે અને બગડવાની બીક ન રહે। અને ઓલવું છે તો થોડુંક વાતાવરણને હિસાબે કદાચ બગડવાની શક્યતા ખરી। એમાં તુવેરમાં તમે રેગ્યુલર ઈરુની દવા છાંટો તો બીજો કોઈ આમાં રોગ આવતો આ વીઘે કેટલી થાય? વીઘે તો જો હાઈ ક્લાસ હોય ને વહેલી વાવેલી હોય તો 30 મણ થાય, 35 મણ થાય, પણ ઓછામાં ઓછી આ 15 મણ નીચે તો થાય જ એમ। 15 મણ નીચે તો રહે જ નહીં। 35 વાવેલી આ મેં ભાદરવા મહિનામાં ઠેઠ વાવેલી હતી। મને કે બધાય ના પડતા કે ભાદરવા મહિનામાં તુવેર થાય નહીં, છતાંય અત્યારે આગતરી જે વાવેલી છે એના કરતાં હાઈ ક્લાસ છે। એટલે હું માનું ત્યાં સુધી આ એક ખાંડી તુવેર થાય। 20 મણ બાકી। આમાં કેટલી દવા છાંટવી પડે? 3 રાઉન્ડ માર્યા, એટલે એમાં 2 ઈરુના રાઉન્ડ મારેલા, બાકી ખાતર રૂપિયા ઉપરથી આપેલા છે। બરોબર। અત્યારે તુવેર કેવી છે તમારે? તુવેર આ દેખાય જ છે, હાઈ ક્લાસ છે। બરોબર। અને હવામાન એ અનુકૂળ છે। અત્યાર સુધી પવન થોડોક અગ્નિ ખૂણાનો વાતો એ અનુકૂળ નહોતું। અત્યારે તો એક ધારો અત્યારે શિયાળુ પવન વાય છે, એટલે એ એને મનગમતો પવન અને વાતાવરણ એને ચેન્જ આવે એ રીતે પ્રકૃતિ એને સાથ આપે, એટલે અત્યારે છોડવાય હાઈ ક્લાસ છે। આ કેટલા વીઘાના તુવેર છે તમારે? 10 વીઘાની। બરોબર। નીકળે ક્યારે પાછા? હવે 1.5 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે। બરોબર છે। અને આમાં 3 રાઉન્ડ દવાના માર્યા? 2 રાઉન્ડ ઈરોના માર્યા, બાકી તો 2 જે બીજા માર્યા એ તો ખાતરના રૂપમાં મારેલા છે। એ દવા ન કહી શકાય, એને ખાતરના રૂપમાં દીધેલા છે પ્રવાહીમાં।